આજે પણ એ લીલા ચાલી રહી છે, એટલે આજે એનો અનુભવ થઈ શકે। इसलिए ब्रज में जब हम जाते हैं वहां कोई भूतकाल ढूंढने नहीं जाते। व्रज એ કોઈ ઐતિહાસિક જગ્યા નથી। ક્યારે આપણે એમ નથી કરતા કે વ્રજ કોઈ હિસ્ટોરિકલ પ્લેસ છે, એવું ક્યારે કહીએ છીએ? व्रज ये लीला भूमि છે એમ કહીએ છીએ। वो लीला की भूमि है और प्रभु की लीलाएं नित्य है। कल ही मैंने आपको समझाया, भगवान ने कर्म નો સિદ્ધાંત લાગુ પડતો નથી, ભગવાન ને લીલા નો સિદ્ધાંત લાગુ પડે છે। કારણ ભગવાન કર્મ કરતા નથી। તમામ કર્માણી લિંપંતિ તમે કર્મ ફલે સ્પૃહા। માણસ માટે જે કર્મના સિદ્ધાંતો બન્યા છે એ પરમાત્માને લાગુ પડતા નથી। કારણ ભગવાન કર્મ કરતા જ નથી, એ લીલા કરે છે। અને એટલા માટે લીલા નિત્યવાદ હોવાને કારણે આજે પણ એ સ્થળે લીલાઓ થઈ રહી છે। અને એટલે વ્રજમાં ક્યારે પણ ભૂતકાળ ગોતવા ન જતા, વ્રજમાં તો સદા વર્તમાન છે। हमारे पद साहित्य में भी देखिए ना, कीर्तन साहित्य में जुओ તમે અષ્ટ સખા હવેલી સંગીતના પદ સાહિત્યમાં જુઓ, કોઈ કીર્તન તમને ભૂતકાળમાં દેખાય છે? કોઈ કીર્તનમાં તમને એમ થયું કે ભગવાને ગોવર્ધન લીલા કરી હતી, ભગવાન છાક લીલા આરોગતા હતા? કોઈ કીર્તન ભૂતકાળમાં છે? ઓલવેઝ પ્રત્યેક કીર્તન પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં હોય છે। જો બેખોરી હરિ ભોજન ખાત, આજ દધી મીઠો મદન ગોપાલ, લીલાઓ ચાલી રહી છે। કોઈ કીર્તન તમને ભૂતકાળમાં નહીં કે આટલા હજારો વર્ષ પહેલા ભગવાને આ કર્યું હતું, એવું કોઈ કીર્તન તમને અષ્ટ સખામાં નહીં મળે। अष्ट सखाओं ने अनुभव किया और उसकी अभिव्यक्ति की। अनुभवनी अभिव्यक्ति એ જ અષ્ટ સખાની વાણી છે। અને એટલે જ આપણે ત્યાં ઠાકોરજીના હવેલીમાં અષ્ટ સખાની વાણી ગવાય છે, કારણ કે અનુભવની વાણી છે। વર્તમાન કવિ કેટલોય કલ્પનાઓ કરીને ઉત્તમ રચનાઓ રચે, પણ એની કલ્પના ગાવાથી ક્યારે પણ તમારો અનુભવ એ ન બની શકે। પણ અષ્ટ સખાની વાણી એ અનુભવની અભિવ્યક્તિ છે, અને એ વાણીમાં એ તાકાત છે કે આટલા હજારો વર્ષ બાદ પણ તમે જ્યારે એ કીર્તન, એ પદ ગાઓ છો, એમને થયેલી અનુભૂતિ તમારી પણ અનુભૂતિ થઈ શકે। એટલે આપણે ત્યાં અષ્ટ સખાની વાણીની મહાત્મ્ય છે। તો પહેલો સિદ્ધાંત નિત્ય લીલાવાદનો। બીજો સિદ્ધાંત ભગવાનમાં વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ છે। કૃષ્ણ લીલાને સમજવા માટે આવું નિતાંત આવશ્યક છે। મહાપ્રભુજી આ સિદ્ધાંત બહુ સુંદર સમજાવ્યો કૃષ્ણ ચરિત્રને સમજાવવા કે ભગવાનમાં બે વિરોધી ધર્મો એક સાથે વિરાજે છે। વિરોધી ધર્મો એટલે પ્રભુ અસમર્થ છે એ જ ક્ષણે સર્વ સમર્થ પણ છે, પ્રભુ અબુદ્ધ છે એ જ ક્ષણે સર્વજ્ઞ પણ છે। ઘૂંટણીએ ચાલતા ચાલતા નંદાલયનો ઉમરો ઓળંગવા ગયા પ્રભુ, તો બે હાથ બહાર તો કાઢી લીધા, પણ ઉમરો એટલો ઊંચો હતો કે બે પગ ઉપાડી ન શક્યા, ફસાઈ ગયા, ન આમ જઈ શકે ન આમ જઈ શકે। અને જ્યારે સુરદાસે આ દ્રશ્ય જોયું તો બોલ્યા, અરે वो बल कहां गयो जो हिरण्याक्ष मार्यो। अरे प्रभु, एक उमरो નથી ઓળંગી શકતા, એ બળ ક્યાં ગયું જે હિરण्याक्षને માર્યું? પણ ભાવને આધીન થઈ પ્રભુ અસમર્થ છે, અને એ જ ક્ષણે પરમાત્મા ભાવાનળનું પાન પણ કરી જાય છે। એ જ ક્ષણે પૂતનાનો વધ પણ પરમાત્મા છઠ્ઠા દિવસે કરે છે। બંને વિરોધી ધર્મો એક સાથે પરમાત્મામાં છે। આ બહુ સમજવાની બાબત છે। અને જ્યાં સુધી આ વાત નહીં સમજાય તો કૃષ્ણ લીલા નહીં સમજાય। તમે पिछवाई कला જુઓ, कोई पिछवाईમાં તમને बालकृष्ण दिखाया? आप पिछवाई देखो, श्रीनाथ जी की पिछवाई कला देखो, हर जगह बड़े ही कृष्ण दिखाई देंगे आपको। तो તમને થાય 11 વર્ષ ને 52 દિવસ ભગવાન રહ્યા બ્રજમાં, તો आप मोटा ક્યારે થઈ ગયા? ये बड़े कब हो गए? तो विरोधी धर्मों एक साथ है। वो बालक है, उसी क्षण वह किशोर भी है। એટલે રાસ પણ કરે, હોળી પણ કરે, હિંડોળા પણ ઝૂલે, એ જ ક્ષણે આ વિરોધી ધર્મો ભગવાનમાં છે। પીવત દૂધ સિરાય, ગરમ દૂધ બી ફૂંક મારી મારીને લાલન પીએ છે, અને એક બાજુ દાવાનળનું પાન કરી એ અબૂધ છે ને સર્વજ્ઞ પણ છે। એક બાર મણિકોઠા में ભગવાન પધારે અને ચારે બાજુ મણીઓ જડેલા, અને માખણ કાઢવા માટે મટકીમાં હાથ નાખ્યો, અને થાંભલામાં જડેલા મણીમાં ભગવાનને પોતાનું પ્રતિબિંબ દેખાયું। અને પ્રતિબિંબ દેખાયું તો પ્રભુને એમ થયું કે કોઈ મને જોઈ ગયું, અને એવા ગભરાઈ ગયા કે યશોદાજીને કહી દેશે તો। એટલે સમજાવવા લાગ્યા, લે હું એકલો માખણ નથી ખાતો, તું થોડું ખા, પણ માને કહેતો નહીં, એમ કરીને મણી ઉપર પોતાના પ્રતિબિંબને ચોપડવા લાગ્યા। એવા અબૂધ પ્રભુ। અને એ જ પ્રભુ નંદ બાબા પાસે કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ
कर्मणैवाभिपद्यते, वह सर्वज्ञ भी है। ऐसे असमर्थ मुंह खोलते हैं तो ब्रह्मांड का दर्शन होता है। तो दोनों विरोधी धर्म भगवान के भीतर एक साथ विराजते हैं। એટલે આપણને પ્રશ્ન થાય કે આવું કર્યું ક્યારે ઠાકોરજી, મોટા થયા ક્યારે? આપણે ત્યાં તો અનેક પદ સાહિત્યમાં, એટલે જ આપણા ત્યાં સેવા ક્રમમાં તમે શ્રીનાથજીમાં જોશો, હવેલીમાં જોશો, ઘરે પણ જોશો, નંદાલયની લીલા અને નિકુંજની લીલા આ એક સાથે ચાલે છે। મંગળાના કીર્તન નંદાલયના મળશે અને નિકુંજના મળશે, क्योंकि प्रभु सदा बालक है और सदा किशोर है। ત્રીજી વાત કૃષ્ણ ભક્તિ માટે, એક કૃષ્ણ તત્વ એવું છે જેમાં સર્વ भावों सिद्ध થઈ શકે। सर्व भाव परमात्मा में हो सकते हैं। दास भाव, शांत भाव, वात्सल्य भाव, साख्य भाव, माधुर्य भाव। दुनियाમાં કોઈની સાથે બધા ભાવ સિદ્ધ નથી। સર્વ ભાવ કોઈ એક વ્યક્તિમાં નથી। एक कृष्ण तत्व એવું છે, इसीलिए महाप्रभु जी ने कहा सर्वदा सर्वभावेन भजनीयो व्रजाधिप सस्यायमेव धर्मो ही नान्यक्वापि कदाचन। एक प्रभु ऐसे सर्व भाव એને તમે સવારે મંગળા કરાઈ શિંગારમાં પલ્લા ઝુલાવો, કલાક પછી રાજભોગમાં કુંજનો મનોરથ હોય અને એ સમય ઠાકોરજી મોટા થઈ જાય। કુંજમાં તો કિશોર સ્વરૂપ બિરાજે અને સ્વામીજી સહિત બિરાજતા હોય। આપણને એમ લાગે કલાક પહેલા તો હમણાં પલ્લા ઝુલાયા, પણ અમારે પ્રભુ સર્વ ભાવ से विराजते, એની અંદર સર્વ ભાવ થાય। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधुश्च सखा त्वमेव त्वमेव सर्वम। આ સર્વ ભાવ પ્રભુની અંદર, એક કૃષ્ણની અંદર। અને કૃષ્ણ તત્વ એવું છે ને, એ તો સંબંધો નિભાવતા શીખવાડે છે। કૃષ્ણ જેવો સંબંધી કોઈ નથી। તમે દરેક સંબંધમાં પ્રભુને મૂકીને જોઈ લો, એના જેવો તમને કોઈ સંબંધી નહીં મળે। એ ભાગવાની વાત નથી કરતો, એ છોડવાની વાત નથી કરતો, એ નિભાવવાની વાત કરે છે। जो संबंध मिले हैं उनको उत्तम ढंग से निभाइए, क्योंकि प्रभु निभाते। एना जो मित्र कोण होय, एना जो भाई कोण होय, एना जो पुत्र कोण होय, एना जो पति कोण होय, તમે દરેક સંબંધોમાં પ્રભુને મૂકીને જુઓ ઠાકોરજીને, એના જેવો કોઈ સંબંધી નથી। અને એટલે તો મહાપ્રભુજીએ આપણને દીક્ષા પણ કરાવીને તો એનું નામ આપણે શું કહીએ છીએ? બ્રહ્મ સંબંધ। કેવળ દીક્ષા શબ્દ આપણે ત્યાં નથી વપરાતો, આપણે ત્યાં શબ્દ વપરાય છે બ્રહ્મની સાથે સંબંધ જોડ્યો છે, કારણ કે એના જેવો તમને ક્યાંય કોઈ સંબંધી નહીં મળે। ટીકામાં આચાર્ય એમ કહે છે કે યાદવો ઉચ્છૃંખલ થયા અને જ્યારે એમનો યુદ્ધ થયું અને સર્વનાશ થયો, છતાંય ભગવાને ઉદ્ધાર કર્યા। કેમ? સંબંધી જાણી, કારણ કે મારા સંબંધી છે। એમ જેણે પ્રભુ સાથે સંબંધ જોડ્યો છે એની ક્યારે અધોગતિ નથી થતી, એના જેવો કોઈ સંબંધી નથી। કૃષ્ણ તત્વ ની આખી લીલામાં છેલ્લી વાત જે ગઈકાલે પણ ચર્ચા કરી, કર્મ નહીં પણ લીલાવાદ છે। પ્રભુ આ બધી લીલાઓ કરે છે જીવને આનંદ આપવા માટે। આનંદસ્ય હરે લીલા, એટલે કે જેનો જેવો ભાવ એવા ભગવાન। કોઈ કે ભગવાન કેવા? કોઈ આમ પ્રશ્ન કરે, ભગવાન કેવા છે? કોઈ કે કણકણમાં છે, કોઈ કે તમારી અંદર છે, કોઈ કે મારા પિતા ભાવ છે, કોઈ કે મારા સ્વામીનો ભાવ છે, કોઈ કે મારા સખા। ભગવાન કેવા? કોઈ આવું પ્રશ્ન કરે તો એનો એક જ જવાબ છે, જેવો તમારો ભાવ છે એવા। ये यथा माम प्रपद्यन्ते तां सदैव भजाम्यहम्। ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ કહ્યું, તું જે ભાવે મને ભજીશ હું પણ તને એ ભાવે ભજીશ। તમારો જો યશોદાનો ભાવ છે તો એ બાલક છે, એ સૂવે છે, એ જાગે છે, એ માંગે છે, એ આરોગે છે। તમારો જ્ઞાનપરક ભાવ છે તો એ જમાડનારો છે, એ જગાડનારો છે, એ ચલાવનારો છે। જે ભાવ લઈને તમે પ્રભુ આગળ જશો, યશોદા બનશો તો એની નિદ્રા કરાવશો। મૂળ વાત એ છે, પ્રભુ તો રસસ્વભાવી સહજ છે, રસરૂપ, અને રસે પોતાનો આકાર ન હોય, જે પાત્રમાં લો એવું થઈ જાય। એને વાટકીમાં લો તો વાટકી જેવું, થાળીમાં લો તો થાળી જેવું, પવાલામાં લો તો પવાલા। એમ ઈશ્વર પણ ભક્તના ભાવને અનુકૂળ થઈને લીલા કરે, એટલે જ ભગવાન સર્વભાવને સિદ્ધ કરનારા છે। તો આટલી પાયાની બાબતો કૃષ્ણ લીલા માટે સમજાય તો જ એની લીલાને ન્યાય આપી શકાય। ગઈકાલે ગોવર્ધન યાગની કથા આપણે જોતા હતા। ઇન્દ્ર યાગ બંધ કરાવ્યો પરમાત્માએ અને ગિરિરાજજીનો ગોવર્ધન યાગ કર્યો।
જો આપણે ત્યાં અમુક તત્વોને ભગવાનના મુખારવિંદ માનવામાં આવે છે. ગાયનું મુખ એ ભગવાનનું મુખ માનવામાં આવે છે. બ્રાહ્મણનું મુખ એ ભગવાનનું મુખ એટલે બ્રહ્મ ભોજન થાય. યજ્ઞકુંડ એ ભગવાનનું મુખ કહેવાય છે. એમ જ ગિરિરાજજીનું મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનું મુખ કહેવાય છે. અને શ્રી મહાપ્રભુજી તો કૃષ્ણાનંદ દ્વિજ રૂપ પ્રગટે કૃષ્ણાનંદ શ્રી કૃષ્ણાસ્ય ઠાકોરજીના મુખારવિંદ નો અવતાર કહેવાય છે. ગિરિરાજ બાવાનો અન્નકૂટ ઉત્સવ કરો. જો આપણે ત્યાં ભગવત સન્મુખ સામગ્રીના આટલા પ્રકારના મનોરથો માનવામાં આવે છે. તમે ઠાકોરજી જયારે ભોગ ધરો છો, રાજભોગ, છાક, કુંવારો, અન્નકૂટ અને 56 ભોગ, આ 5 પ્રકાર વિશેષ રૂપે સામગ્રી પ્રભુને ધરીએ એના મનોરથો કહેવાય છે. ઘણી વાર લોકો એમ આ અમારી કથામાં 56 ભોગ છે. 56 ભોગ કથામાં હોતો નથી ક્યારે. એમ રૂક્ષ્મણી વિવાહમાં પણ આપણે કહીએ ને ઘણી વાર, જેમ આજે આપણે કરીશું ઘણા તુલસીજી, તો તુલસી વિવાહ જુદો છે, રૂક્ષ્મણી વિવાહ જુદો છે, અને રાધાજી સાથે વિવાહ ખેલ એ જુદો છે. એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. તો ભોગની આ મનોરથમાં રાજભોગ એટલે ઠાકોરજી નંદાલયમાં જયારે નંદ બાબા સાથે આરોગે, યશોદાજી આરોગ આવે એને રાજભોગ કહેવાય. સખાઓની સાથે વનમાં જઈને ઠાકોરજી આરોગે એને છાકનો મનોરથ કહેવાય. ચારે યુથના ગોપીજનો ઠાકોરજીને કુંજમાં ભોગ આરોગ આવે એને કુંજવારો કહેવાય. ગોવર્ધન યાગ વખતે, ઇન્દ્ર યાગ વખતે જયારે ઇન્દ્ર યાગ બંધ કરાવી વ્રજ ભક્તોએ ગિરિરાજજીને જે ભોગ ધર્યો એને અન્નકૂટ કહેવાય. અને ઠાકોરજીની સગાઈ રાધાજી સાથે નક્કી થઈ અને ત્યારે વૃષભાનજીએ મહાભોજ આખા વ્રજને આપ્યો અને સમસ્ત વ્રજવાસીઓને ભોજન કરાવ્યા એને 56 ભોગ કહેવાય. એટલે જ 56 ભોગ ટાઈમે વિવાહના આદિ પદો ગવાતા આવે છે. અને નંદ બાબા યશોદાજીની ભાવનાજી વિરાજતા હોય છે, વૃષભાનજી કીર્તિજીની ભાવનાજી વિરાજતી હોય છે. આટલા ભેદ ઠાકોરજીને ભોગ આરોગવાના છે. તો અન્નકૂટ મહોત્સવની આપણે જે કથાને દર્શન કરી રહ્યા છીએ, ગિરિરાજ બાબાનું મહાત્મ્ય ઠાકોરજીએ પ્રગટ કર્યું. ગિરિરાજજીની કથા પ્રસિદ્ધ છે, ગર્ગ સંહિતા. અને આજે પણ પ્રગટ દેવ આપણે ગિરિરાજજીને માનીએ છીએ કે વ્રજમાં જાઓ ત્યારે 2 જગ્યાએ પૂજન ચોક્કસ કરીએ, યમુના પૂજન અને બીજું ગિરિરાજજીનું પૂજન. અને કલિયુગમાં ગિરિરાજ બાબાને પ્રગટ દેવ મનાય છે. અને આપણા શ્રીનાથજી બાબા પણ પ્રગટ તો ગિરિરાજજીમાંથી થયા છે. એટલે શૃંગાર મંડલે ગર્ગ સંહિતામાં તો લખ્યું છે કે આ રીતે ગિરિરાજજીની ભીતરમાં કલિયુગના 4500 વર્ષ વ્યતીત થયા પછી સાક્ષાત ઠાકોરજીનું પ્રાગટ્ય થશે અને શ્રીનાથજી અને ગોવર્ધનનાથજી નામે ઓળખાશે. તો શ્રીનાથજી માટે ગર્ગ સંહિતામાં ઉલ્લેખ છે. શ્રીનાથજીને પ્રગટ થઈ તો 550 550 વર્ષ જે મહાપ્રભુજી પ્રગટ કર્યા, પણ એનો ઉલ્લેખ ગર્ગ સંહિતામાં છે. અને ત્યાં ગર્ગ સંહિતામાં કોઈ ગિરિરાજ ખંડ છે. ત્યાં ગિરિરાજજીનું પ્રાગટ્ય સૌથી પહેલા ગોલોક ધામમાં થયું. ઠાકોરજી જે લીલા કરી રહ્યા છે અને એ સમયે સ્વામિનીજી વિનંતી કરે છે કે પ્રભુ કોઈ એવા સ્થાનનું નિર્માણ કરો કે જ્યાં એકાંતિક કુંજ નિકુંજો હોય, કંદરાઓ હોય અને આપણે સુંદર લીલાઓ કરીએ. અને એ સમયે પ્રભુના હૃદયમાંથી તે જ કુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું. ઠાકોરજી હાથ રાખ્યો અને 100 શિખર વાળા શ્રી ગિરિરાજ બાબાનું પ્રાગટ્ય ગોલોક ધામમાં. એટલે ગોલોક ધામમાં એમનું નામ પડ્યું શતશૃંગ, 100 શિખર. પ્રભુને ભૂતલમાં પધારવાની જયારે સમય આવ્યો, વેલા આવી અને ભગવાન આવે એના પહેલા ભગવત પરિકર ભૂતલ પર આવે. ઠાકોરજી આવે ને એના પહેલા ઠાકોરજી પોતાનું પરિકર મોકલે. એટલે વૃંદાવન આવ્યું, યમુનાજી આવ્યા, ગિરિરાજજી આવ્યા અને લીલાના જીવો ભૂતલ પર આવ્યા. અને આમ ગિરિરાજજી આ ભૂતલ ઉપર દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. દ્રોણ પર્વતને 3 પુત્ર થયા. એક કાંતાનાથ પર્વત, ચિત્રકૂટ તમે જાઓ અને ભગવાન રામ જ્યાં ચાતુર્માસ વ્યતીત કર્યો અને ત્યાં કાંતાનાથ પર્વત છે, ગિરિરાજજીના ભાઈ છે. બીજા છે આ ગોવર્ધન ગિરિરાજજી. અને ત્રીજા પુત્ર થયા એ ચરણાદ્રી પર્વત. ગુસાઈજીનું જે પ્રાગટ્ય સ્થળ છે ને ચરણાટ, ત્યાં આજે પણ વામન ભગવાનના ચરણના ચિહ્નો છે. એટલે એ પર્વતને કહેવાય છે ચરણાદ્રી. એટલે આ 3 પર્વતો ભાઈ છે.
વૃત્સ મુનિ પૃથ્વી પરિક્રમા કરતા કરતા અહીંયા આવીને રોકાયા દ્રોણને ત્યાં. દ્રષ્ટિ પડી ગિરિરાજજી ઉપર અને થયું કે આને હું બનારસ કાશી લઈ જાઉં અને એની કદરાઓમાં બેસીને મહાદેવજીનું ધ્યાન કરું. આવીને વિનંતી કરી. ગોવર્ધન પર્વતે કહ્યું કે તમારી જોડે આવું તો ખરા, પણ મારી એક શરત, એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઉભો નહીં થાવ. યોગ બળે પોતાના હાથે લીધા, ચાલવા લાગ્યા. જવું હતું કાશી, વચમાં આવ્યું વ્રજ અને ગિરિરાજજીને જવું તો વ્રજવાસ કરવા જ આવ્યો છું, વ્રજમાં પ્રભુની લીલાને સહાયક થવા આવ્યો છું. પોતાનું વજન એટલું વધાર્યું, ઋષિ ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા. અને નીચે પધરાવી દીધા. નિત્ય ક્રમથી નિવૃત્ત થઈને પાછા આવ્યા, ફરી લેવા ગયા. ગિરિરાજજીએ કહ્યું તમે વચને બંધાયેલા છો, એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઉભો નહીં થવું. ઋષિને આવ્યો ક્રોધ, તે મારી સાથે છલ કર્યું છે, હું તને શ્રાપ આપું છું, તું રોજ તલભર ઘટીશ. એટલે ગિરિરાજ બાબાને ત્યાંથી શ્રાપ લાગ્યો છે, રોજ તલભર ઘટે છે. તમે 10 વર્ષ પહેલા જોવા જાઓ, 15 વર્ષ પહેલા જુઓ અને આજે તમે જુઓ તો ગિરિરાજજી તમને ઘટેલા દેખાય. ગિરિરાજ બાબા વિચાર કરે કે ઠાકોરજીની કૃપા અને સેવા મળતી હોય તો શ્રાપ પણ અમારા માટે તો આશીર્વાદ રૂપ છે. ગિરિરાજ બાબા પર્વત આકાર, જો ભક્તિ માર્ગમાં આ બે ભેદ સમજવા બહુ જરૂર છે, આકાર અને સ્વરૂપ. ભક્તિની શરૂઆત આકારથી થાય પણ પ્રાપ્તિ તો સ્વરૂપની જ કરવાની હોય. ગિરિરાજ બાબા પર્વત આકારે છે પણ એમનું સ્વરૂપ તો હરિદાસ વર્યનું છે. પ્રભુના ભગવદીઓમાં શિરમોર છે. વેણુ ગીતમાં ગોપીઓએ કહ્યું ને, અંતાય મદિલ બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂય વસ કંદર કંદ મોલઈ. હરિદાસ વર્ય એમના જેવો કોઈ ભગવદીય નથી. એટલે ઘણી વાર લોકોને એમ થાય કે કઈક માનતા માનવી હોય તો ગિરિરાજજી પાસે જવું. અરે ના, સત્સંગ કરવો હોય તો ગિરિરાજજી પાસે જવું. કારણ કે એમના જેવો ભગવદીય કૃષ્ણ લીલામાં કોઈ નથી. બને તો કોશિશ કરજો, જ્યારે પણ પરિક્રમા કરતા હો ત્યારે પ્રયાસ એ કરજો કોઈ લૌકિક વાત ન કરતા. કારણ કે અખંડ જાપ ગિરિરાજ બાબા ભગવત નામનો કરે છે અને જ્યારે ત્યાં લૌકિક બોલીએ છે તો ગિરિરાજજીને વિક્ષેપ પડે છે. એક તો યમુનાજીના તટ ઉપર અને બીજું ગિરિરાજજીની તળેટી ઉપર. બને તો લૌકિક વાત નહીં કરતા, ત્યાં અખંડ ભક્તિ ચાલી રહી છે. તો ગિરિરાજ બાબા પર્વત આકારે છે. આપણે ત્યાં દરેકના 3 સ્વરૂપો માનવામાં આવ્યા, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. દરેકના 3 સ્વરૂપ. તો ભૌતિક સ્વરૂપ આંખે દેખાય એ ભૌતિક સ્વરૂપ, બુદ્ધિ જેનું મહાત્મ્ય સમજે એ આધ્યાત્મિક સ્વરૂપ અને હૃદય જેના રસનો અનુભવ કરે એ આદિ દૈવિક સ્વરૂપ. જેમ કોઈ વ્યક્તિ હોય, એક મનુષ્ય તરીકે હોય, પછી કોઈ એક પદ તરીકે ઓળખાતો હોય અને ઘરમાં જાય ત્યારે એક સ્વજન તરીકે હોય, એમ જ આપણે ત્યાં 3 સ્વરૂપો હોય. તો ગિરિરાજ બાબા પર્વત આકાર એ ભૌતિક સ્વરૂપ, સાક્ષાત હરિદાસ વર્ય ભગવતી આધ્યાત્મિક સ્વરૂપ અને સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ એ આધ્યાત્મિક સ્વરૂપ. આ 3 સ્વરૂપ છે. યમુનાજી નદી આકારે છે પણ એમનું સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. અને આ બે ભેદ જ્યારે સમજાય ત્યારે ભક્તિ કરવાનો આનંદ, ત્યારે ભક્તિ કરવાનો દ્રષ્ટિકોણ બદલાય. ખાલી આંખે દેખાય છે એટલું જ એ નથી. જે મહાપ્રભુજી આપણને ભક્તિની ઊંચાઈ પર લઈ જાય છે, આ સાક્ષાત પ્રભુના ચતુર્થ પ્રિયા છે. એવો ભાવ આપણે ત્યાં રાખતા હોઈએ છીએ. તો ગિરિરાજ બાબાના અનેકવિધ પ્રકારના પ્રસંગો અને ચર્ચાઓ છે. ગિરિરાજ બાબા પધાર્યા બ્રજમાં, અનેકવિધ પ્રકારની લીલાઓ છે. એટલે 2 સ્વરૂપે ગિરિરાજજી આપણે ત્યાં માન્ય છે. એક જે મર્યાદા ભક્તિમાં હનુમાનજી એ રામના દાસ પણ છે, રામકાજ કરવે કો આતુર, અને પોતે ભગવાન તરીકે પૂજાય પણ છે. એ મર્યાદા ભક્તિ એમને સિદ્ધ છે. એ જ રીતે પુષ્ટિ ભક્તિમાં, કૃષ્ણ ભક્તિમાં શ્રી ગિરિરાજ બાબા પોતે હરિદાસ વર્ય એટલે ઠાકોરજીના દાસ પણ છે અને શૈલોસ્મી કઈ ઠાકોરજી અનુભવ કરાવ્યો સાક્ષાત ઠાકોરજી રૂપ પણ છે. આ બંને રૂપે એટલે જ ગિરિરાજ બાબા જયારે ઘરે બિરાજતા હોય ત્યારે ઠાકોરજી રૂપે બિરાજતા હોય છે અને એટલે આપણે સેવા કરીએ છીએ અને ત્યાં દેવતા રૂપે બિરાજે છે એટલે પૂજા કરીએ છીએ. ગિરિરાજ બાબાની અનેકવિધ પ્રકારની લીલાઓ આપણે ત્યાં માનવામાં આવે કે વૈષ્ણવોનું પ્રગટ ગોલોક ધામ એ ગિરિરાજજીની ભીતર છે અને ગિરિરાજજીની ભીતર અનેક પ્રકારની ઠાકોરજીની લીલાઓ એટલે કે 12 મહિનાની દ્વાદશ નિકુંજની લીલાઓ અંદર ચાલે છે. ખટ ઋતુની લીલાઓ
અને એના પ્રવેશવાના 8 દ્વાર છે, અને આપણા જે અષ્ટસખા છે એક એક દ્વારના મુખિયા છે. જો ગુસાઈજી પણ સદે ગિરિરાજજીની ભીતર પધારે, અને અનેક બધા પ્રસંગો પણ છે કે જે સાક્ષાત ઠાકોરજીનો અનુભવ ગિરિરાજજીની કૃપાથી થયો. ગિરિરાજજીમાં 2 સ્થાનની વિશેષ મહત્તા છે. એક ગિરિરાજજીની કંદરા અને બીજું ગિરિરાજજીની તરહેટી. બાલ લીલા, ગૌચારણ લીલા અને દિવસની લીલાઓ તરહેટીમાં થાય છે. રાત્રિની રાસાદિક લીલાઓ કંદરામાં થાય છે. गोवर्धन गिरि सघन कंदरा रैन निवास कियो पिय प्यारी. और तरेटी गोवर्धन की रहिए, तरेटी गोवर्धन की रहिए, नित प्रति मदन गोपाल लाल के चरण कमल चित દઈએ. તો આમ દિવસની લીલાઓ છે. કહેવાય છે કે જ્યારે તમે પરિક્રમા કરો છો ગિરિરાજ બાવાની, ત્યારે આ 5 માંથી કોઈ એક સ્વરૂપે ચોક્કસ ગિરિરાજજી દર્શન આપે છે. उनके 5 स्वरूप माने गए गिरिराज जी के. पहलू स्वरूप गिरिराज जी નું એક ગાયનું સ્વરૂપ છે. બીજું સ્વરૂપ गिरिराज जी નું એક ગ્વાલનું 12 વર્ષના લાલ ધોતી ઉપરના